જય માતાજી, સ્વાગત છે આજના નવા વ્લોગ વિડીયોમાં. તો આજનું વિડીયો છે આપણે મિસ્ટર ઇન્ડિયા ભાગ 7 એનું શૂટિંગ કરવાનું છે. તો વ્લોગમાં જોડાઈ રહેજો. કઈ કઈ જગ્યાએ કટ લે એ પણ તમને બતાવશું. તો હાલ પહેલો કટ આપણે હરિબાનો છે, એ પણ લઈ લઈએ, એન્ટ્રીનો કટ. ચાલો કમ્પ્લીટ કટ આવી. હવે આપણે વકલ લેવાનું તે હા વાઘુબાનું ઘર તો બતાવવું જ પડશે ને. મુઈ કણ આવી હા હાલ આપણે એનું લોકેશન આખું ક્લિયર કરવું પડશે. જે આગળનો ગલ્લો છે ને એ તો ભલે વધુ નહીં, આપણે આ બાજુ શૂટિંગ બતાવશે. ઘર કમ્પ્લીટ છે એમને એમ. એના લોકેશનમાં ફેરફાર નહીં છે. હા ટૂંકમાં આપણે લોક હતા ભૂપતજીને ચોકાને જતા હતા 2 રૂપિયા. ગામમાંથી એરા 2 રૂપિયા રહેવા માટે જતા રહ્યા હતા. હા એ નહીં વાત, હું તો હાલ ઈકણ હેડ્યો ત્યાં ખબર નહીં માટે તો એકણ ઘેર હેડ્યો. સમજ્યા ને તમે યાર કે ઘર વાંચેલું બતાવવાનું આપણે. હા ભત્રીજા, એ ભત્રીજા બંને કર જો આયો જો અભિજ્ઞ લઈને જો શરીર ભારે છે એટલે વંડા કૂદવા બહુ કાઠા પડે. આપણે છે ને વૈકડે ચોપો નથી બનાવવાનો. ચોપો નથી દે તું કહો ચોપો ના ખાઈ ગયા. લે આડા રહો લે. મિસ્ટર ઇન્ડિયા ઓયથી જ બળવા હેડતા હોય ઓયથી. અને હું ડાયરેક્ટ પેલા કાન જાઉં બાય. તમારી નજર ઇકાનથી મૂલ્યો. હા એટલે ફૂમતાજી બાર ને કરતા લે બાસ્કુજી વાત ને પાછું ઘૂમવું પડશે મારે. તમે હરિભાઈ બાસ્કુજી બહાર થી આવે છે ને. હું ઈકડથી નજર નાસીને આવું. હા નજર નાસી બહારથી મારો જ કટ લેતો હતો. મારે એવું હતું. આ બે જણા બેઠા બેઠા વાતો કરતા હોય. નજર નાસી કરશે. મારે એ રીતનું લેવરાવું છે. વચમાં જ વાત લેવી પડશે. આ તો એ રીત બહારથી મારો કટ લેવાય. તું એક કામ કર, તમે આવો જ ભાઈ. ફૂમતાજી તમે કોઈ કામ કરતા રહો. તમે આવો એટલે વાત આખી આપણે પેલા શરૂઆતમાં હરિભાઈ ની રસ્તે હેડતા લીધા ખબર છે. ફૂમતાજી તમે માટે ખાલી આમ કરો અને આખી વાત જ કરો. વાટી ખાલી ભેગી કર. હરિભા તમારી નજર આટલી પડશે. સરસથી પડશે નજર. કોઈ પબ્લિક ના આવતી વાત અમે હેડ ગયું બરાબર. તેથી કરી એ તો હું ફોન કરું. માટી ભેગી લેવાની. હરિભા હવે તમારી નજર ના પડો. વોર રાખજો ધલુભા. અભિક વાળી હલો હરિભા ના ધલુભા વોર રાખજો તમે. તમારે તમારી નજર હરિભા હમી ના પડે. તમારે એવું જ વિચારવાનું કે આ કાલ અત્યારે આવડું હતું જેના ભૂપતજીને મારી ગયો. આરી વિચારવાનું પછી એના ઉપર તમારે ખોદણી ચાલુ કરવાની. મારા અમે એના બાપ બેટો બે હા. આવ્યો એના ગોઠું. એટલે વાત તમે એરી ઉઠાવજો. એટલે હું આ પાર્લર બંધ કરીને આવ્યો હતો એને સમજી લીધી. હા પાર્લર. ચાલો બીજું શું કે ફૂમતાઈ નજર ના પડે. થાપ આમ પડે નજર તમારે અલગ અલગ જ રાખવાની. હરિયો આ બાજુ ભૂત નજર આ બાજુ ઘણા ટાઈમે આ મિસ્ટર ઇન્ડિયા એટલે શું થોડુંક ભૂલી જવાય પણ નજર ખાલી ના પડવી જોઈએ. ભૂલી જવાય. મને લાગશે હું કટ પાડી દે. આવું આવે છે ને તો આ કટ તો આપણને મજા આવે છે. મજા આવી જાય. રિયલી માં પણ બહુ મજા આવે છે આરા કટ. ફૂમતાઈ આ બાજુ આમ નાખો હવે. હા એ બાજુ સ્ટાર્ટ. તારે તમે તાર રેત ભેગી કરે તો મને એકલા મરવા મેલ લીધો છે પીણી કર. અయ్యા પણ એમાં ચો મરી જવાના છો લે. ઓ તારે ચમ ચો મારી જવાના છો? અમે તો ગોડા છો. કેમ? અરે પેલો અભિકો બે બોડીગાર્ડ લઈને આવે તો મને પટાઈને જતો રહેતો બારે બાર. અయ్యા ખરેખર આ તો કા મારું છે. કાલે તારાનું ઠેકનું ડોન થઈ ગયું છે લે હે. આ તે ભગવતજી નહીં ભાજા નહીં જોયું તમે. ચલાજી એટલે મહેન્દ્ર તારા હોમેથી પૂછવાનું છે. તમે ઘેર કેમ આવતા રહ્યા પણ? એટલે હું હળવો ફર્યો. તાર બરાબર જમ વળી ચોકર વળી મરવા મેલ્યા એમ જ કહેજો. તમારે કમ્પ્લીટ શકલ આવી ફૂમતાજી. ચલાજી સાચી વાત કરું તમને. એ તો ભૂપતજી ને માર્યા. ખરેખર એ દાડે ઠેકણો મારા પાસે આવ્યો હોત ને તો હું એને મારા વગર ના રોત. એની તો વાત જ છોડો તમે. એટલે બે બેટા એનો બાપ પેલો કાળિયો આવ્યો જાની આવે એટલે નહીં મજા આવે.
મને શું ખબર કેમ એટલે મને શું ખબર એટલે આ પાવડે છે ને માથું રંજી નાશો વાઈન વાય હા જલાઈ જપી જાયજો 2 મિનિટ બાર લાય હવે તો નહીં ઘડિયાળ કે તઈ મને બકાવા નીકળ્યા તો એમ કે ખાલી જરૂર લાય ખાલી તું તમે તો જો કે હું થાપ છોડવાની યારી નતું કરવાનું જય માતાજી મોજ ના, ના, મોજ બરોબર બરોબર મને તો ખબર જ નહીં કાયદેસર ખબર નહીં લખવો બખવો નહીં પડ્યો એવી રીતના વળગી ગયો ને હા બરોબર બરોબર એવી રીતના કોક વળી પાછું ફેર બીજી વાત તો કટ એ રીતનો હાર્યો ચલો બારા ગભરાઈ જ જવું પડે આવું થાય એટલે પહેલી હતું કે ફૂમ કોક થઈ ગયું અને ચલુબા તારા બતાવવા આવે ને કે હું થયું ફૂમ અચાનક એવો તાર થાપ છોડવાની ઉપરથી હાથ મળ્યો છે અને ઉપરથી પાછો મને એમ કીધું કે એવી રીતના ચાલુબાનું ઇમ્પ્રેશન કેવી આવી છે જોઈ રહ્યા હોય જોઈ રહ્યા થાય એ ટાઈપનું આવી ઇમ્પ્રેશન ગભરાઈ જાય સુવાનો ધલો યા ટીક જાય એટલે દલાજી આ માટે થોડા તમે મરી જાય યાર ઓ તારી કેમ ના મરી જાય દલાજી હા હું વાટ જોઈ રહ્યો અરે પાવડો ભાળી પછી ના પારે હા એટલે હું આટલામાં ભમે ગયો ઓએ માર બિયાવું નહીં હા એ ઓય કરિયાલ પહેરીને આવ્યો હોય એની એ વાત જ આવી બરાબર એવી રીતે લેવડાવે બરાબર હતું ના ના એનું આપણે બદલી જ થોડું એનું બરાબર હતું તને ખબર નહીં છે તો આજો માઈ માંગલી નજર પડે અડની થાપ ચીજા ના કરો અજ્યા કાળિયાને પૂછી લેજે હા પછી અમારા પાસે અમને મારવા આવજે તારી એક બે થાપોથી અમે કોઈ દેવાના નહીં અને હાલ હરિયાળ પૂછવા તો આવું હોય ને મસ્ત આવી હતી સીધી નજરે ઓમ થઈ જાય ફૂમતે આટલા પડ્યા એટલે ઓમલા નહીં તાપણ ફૂમતે હમુતા ચી જવું પડે જોરદાર લઈ લેવું પડે ના આ કટલા આટલે ચાલુ થાપ પડી ફૂમતે થાપ પડી એટલે મહેન્દ્ર એ વખત તાર પેલી વાત પછી લાવી સીધું ના દેવાની તકાય ડાયરેક્ટ જ હા પણ ઘડિયાળ તો અમારા હોમે દરિયામાં પડી હતી અમે બધા આવતા રહ્યા હતા તો તું આત્મા તો નહીં ને આવી રીતે એમ એટલે કલોજી સીધા જ કે ફૂમતા કાકા ઘડિયાળ તો દરિયામાં જ ગઈ હતી પણ હાથમાં જ દોડો પછી દોડવું પડશે અને મફુજી નારી આત્માનું કઈ કોક વિધિ કરાવવી પડશે આટો દોડો હવે અસલ વાત મને ખબર પડી કે ભત્રીજાએ મારા અભિકને ચમ ઉપાડ્યો છે કારણ કે અભિકે ભૂપતજીને માર્યા એટલે ભત્રીજાએ મારા અભિકને ઉપાડ્યો છે ભત્રીજા આ તે હારું નહીં કર્યું હવે તું ચોલ્યા રેડી હાથ થવાનું કટેલ આપણે બધું ભૂલી ગયા હા જે ઇમ્પ્રેશન તો લાંબી ને ઇમ્પ્રેશન એટલે મેં જેમ કરી હા કમ્પ્લીટ આવી ગયા છે મિસ્ટર ઇન્ડિયામાં ના વાસ્કુજી ને કમ્પ્લેટ વાસ્કુજી જે ઘડાનું નહીં ચાલુભાઈ શું કીધું કે મારું પહેલા નજર પડતી હા મારે પહેલાય પડતી એવું થાય એવું? હોય દા અભિક પેલો ફોન ના એટલે તાર નજર ચીજ નહીં પડે આ હરીભાઈ આમ છોડવા આયા ને એ પહેલા તાર હાથમાં મેં પેલી તો હાથ પડે એ ખબર જ ના આવી તું ભાગ બનાયા ને અમે પડતી. હા ત્યાં પણ ભાગ્યા ને અમે પડતી. પેલું તું કેવું હતું ખબર હે? મારે જેવું લેવડાવું ખબર હે? તો મારો કદાચથી આવતા આવતા હોય તો દિવાલ વટે જ બહુ જેવા આવે ને ભાઈ આ રસ્તામાં પડાઈ ગયા એમ જ કહું કે લગો પેલી બાજુથી ચોકથી લીધું હોત ને, ભાઈ એ નહીં મજા આવે. અને ખેગાર તો અમે ખેગારથી એને પાગલ થોડા એને ધૂમો બતાયા એ પાછળ તો તું આમ કરે છે ગમે તે રીતે આમ. હા આપણે પેલા કઠમાં કઈ એવી વાત થઈ હતી આ તમારી મીટિંગ હતી બધી છે એવી મને કે ખાલી આ કે પત્નીદાની ને અભિકની કોઈ એવી વાત થઈ છે ના ના એટલું જ ખાલી કીધું તું અમે કે ભત્રીજાને ખતરો છે ફૂગવાન કરો એના ઉપર ખતરો છે એનો બધો બીજું કોઈ નહીં કીધું
હા એટલે ખેગારજીના મગજમાં હીરો સવાલ ખાઈ જતો હતો કે અભિક કાકા ભૂપતજી હા બરોબર એટલે હું આમ ઉભો હોય નહીં એટલે ખેગારજી આમ તાચી જ રહું એટલે ખેગારજી આટલા આમ હેડી આમ તાચી આમ પાછા આવી ભત્રીજા તું પછી સીધો ખેગાર મને ખેગારજી મને પકડી સીધા જો હે ભત્રીજા તારા કાકાને અભિકે ચમ માર્યા અરે મને પૂછે એટલે પછી સીધે હું રિવોલ્વર ગાડી નોંધ ભણાવું કે એ વાત તમે જવા દો ઘડિયાળ ચો હશે પેલા ઘડિયાળ દરિયામાં પડી હતી તો ઘડિયાળ પાછી આવી ચોથી એટલે જૂઠું બોલ્યો આર્યા તો સીધા સમકી ઘડિયાળ મગજ તો ઠેકાણે નહીં હા. તારું. એ વાત કરી યાર. પછી હું પેલી અભિકવાળી વાત કહું અભિકવાળો છે એવું એમ વાપડો એટલે સીધો એરિયો કટકો હાર્યો પડશે કટકો હું તને હાર્યો સપના બતાવ્યો હા ભી કે તમે કીધું ઘડિયાળ છે પણ તને યાદ હોય ને. એ હાર્યો કટકો ઓ ખેગારજીને નથી મળી ને એ તો આટલાથી જોયો મેં તો અભી તમારું નામ કેમ લીધું હા તારો તો એટલો જ પોઈન્ટ હોય ના માર પોઈન્ટ એરિયો ઘડિયાળ સહી તો મને ફાઇનલ ખબર હે હમ. અભી કે કીધું એટલે મેં નતો પોહા મેં સવાલ કર્યો કે આ એટલે આ વાતથી તો એટલું નક્કી થઈ ગયું કે ઘડિયાળ તો છે જ એમ ને પણ માર સવાલ ઈર્યો હોય કે ઘડિયાળ તમે લાયા ચોથી રિટર્ન હા કના જોડે એમ નહીં કહેતા હા. ઘડિયાળ આઈ ચી રીતના પાછી એવી રીતે એમ તમે ચાલ હું રમ્યા એટલે ખેગારજી એમ કહે કે ઘડિયાળ છે વાત સાચી છે પણ દરિયા નાશી હતી એ વાત સાચી છે પણ ઘડિયાળ કઈ રીતે આવી એ મને નહીં ખબર એ ખાલી બે જણા જોડે છે હા. અભિક અને આ હરિયો. ઈ જોડવા માટે તો મુજે એના ચીડે પડ્યો છું એવી ખેગારજી વાત ફેવરી ગીરી ફેંકવા દે ને હા એવી આ ફેંકવા ફેંકવા, મારા વચ્ચે બચવાનો ખાલી. તેણે તો આખી વાત તો નહીં વાપરેલી પેલા ભાગમાં જે વખત તું હા, હંતાઈ ગયો તો આર્યા બે ઈ આયા વાતે હતા મારે કરવાની છે બરોબર એટલે ઈ તો ખેગારજી કહી દી ને કે ઘડિયાળ ઈયન તોડે છે એમ એ તો તમને ખબર હે પણ ઈ તો મને ખબર હે. મેં કીધું ને કે ઘડિયાળ મારા જોડે જ છે પણ આ તો પેલું જાણવા માંગે એ વાગુ કે ઘડિયાળ એકંદરી ચી રીતના પાછી આવી હા એ વખતે એવી કોઈ વાત નથી થઈ કે હું તમને ઘડિયાળ આલી ગયો તો નું આમ હતું ને તેમ. હા હું એમ કહું કે ના, એ આવા વખતે એવી વાત નહીં નહીં થઈ, થઈ. એમ એવી વાત નહીં થઈ એમ કહું. નહીં થઈ. નહીં થઈ, એવી વાત નહીં થઈ. કે એક પોઈન્ટમાં આખી સ્ટોરી પૂરી થઈ જાય ને. આ ગેલેરી દેખાય ઓ કટ પાડે તું જો અંદર જતો ને અંદર જતો જ જાય તું તાર. અંદર જતો જ રહેજે તું તાર. કેમેરો જ લીગડા બંધ નાખે છે. આવો તાર યસ રહેજો બકા બધાય યાર કેર બળુબા કટલી આટલા અમે ગામમાં આવ્યા છીએ આપણા ખેગારજી અને વાઘુબાનો કટ લેવા બે જગ્યાએ શૂટિંગ ચાલુ કર્યું ટાઈમ ઓછો એટલે જલ્દી ફટાકે આવો હા તો એની વાળી ના એ બાદ રખી આગળ કોઈ નાવા ના દેતા હો થોડોક આગળ હેડીને પછી આવજો પાછો પેલા તું તો તારા વિચારમાં જ હેડે જજે મને ઓય એ વાત તને શી રીતની ખબર પડી લે મને શી રીતના ખબર પડી એમ હા ઘડિયાળ ચો છે ચી ઘડિયાળ ઘડિયાળ ચો છે પણ ચી ઘડિયાળ પત્રીજા હે! પત્રીજા ઘડિયાળ ચો છે એટલે આ તું જેવી વાત કરે છે તારું મગજ તો ઠેકાણે એક નહીં કહેજે મને તું અરે ઘડિયાળ તો દરિયામાં નથી જતી રહી દરિયામ જતી રહેતી એમ તો દરિયામ જતી રહેતી એમ જતી જ રીતિ કે વળી વાપડો મારી વાત અરે યાર તારું મગજ ઠેકાણે નહીં લાગતું બોલ મારું મગજ બધું ઠકાણે છે પણ તમે તમારું મગજ ઠેકાણે રાશી મસ્ત ખબર છે એ બકા ઓમરન
ભત્રીજા તું हाँ मुंह क्या करता है ઘડિયાળ ચો હશે અરે ઘડિયાળની વાત કરી કેજે મન તું એવું હા વાપરા મારી વાત ઓકે એ તો ભાઈ હું મારી રીતે એની વાત બિલકુલ સાચી છે ઘડિયાળ તો છે અને મને ખબર છે પણ આ ઘડિયાળ દરિયામાં આપણે બધા હાથમાં પડી ગઈ હતી દાર્યા 2 દણા લાયા ચીંધી એ વાતનો જવાબ મને મળ્યો નહીં એટલે હું એના છેડે ફરે ને એટલે હું એના ફાર્મ હાઉસ ઉપર ગયો બરોબર એટલા સુધી કહે છે અને હું કોઈ કહું ના ને એટલા માટે મને પૈસા હાલતો હતો એક એક બે ત્રણ હા ભત્રીજા હા ઘડિયાળ તો છે ઈ તારી વાત એકદમ સાચી છે કો તો હરીબા જોડે છે કો તો અઢીક જોડે છે પણ ઘડિયાળ ઉપાડવાથી અને જેટલો હરી ગુનેગાર છે ને એટલો તું ગુનેગાર છે અને કમ્પ્લેટ હું સાબિત કરીને રહ્યો ઉપાડ કમ્પ્લેટ કટ આવી ગયો જો જોતો થયો એવા સમાચાર મળ્યા ને 100 રૂપિયા તાનો હું એનો જ હોગું છું એટલે અરે કે તમને અરે મારવા કેમ ફરાવા ફૂમતા કાકા મને તો એવું લાગે છે કે આ જે વખત ઘડિયાળ હરીબા જોડે હતી ને આપણે વરઘોડું કર્યું ને આપણે એમાં એને એવું લાગ્યું છે કે આમાં મેં નાથ કાકા ભત્રીજાનો હતો એટલે કદાચ થઈ હીરું બધું લેવા આવ્યો મેં ના અમારો તો તું એમ કઈ ચાલે હા એવી રીતના બદલું કે અમે જોડતા ને તાર જૂઠું આખી વાત આખી બાજી ભણાવવાની કારણ કે ખેગારજી જોડે મેં એવી વાત કરી हाँ ये बनाया थी यही बात कर એ ખેગારજીએ મને ભણાયો હ અને મેં ખેગારજીને ભણાયા ખાલી એટલું કીધું કે હાર્દિક મારા કબજામાં છે એમાંનાથી કોઈ રીતે પલોટ્યા કોઈ 53 વિડીયો ની અંદર કોઈ એવો કટ યાદ આવી જાય ને અમલે એની જેનો દાદા છે કાકા ભત્રીજાનો સંકલ્પ આપો કોઈમાં કશામાં તો પલોટ્યા હોય તો કે હરીબા બદલું આ રીતનું વાળે કે દરિયા મેં ઘડિયાળ નાખવા મારો હાથ હતો નહીં એટલે અરે મારા પર એ ગાઢા ગમે તે છેલ્લે મેં નાખી હતી એટલે એને શક મારા કાકા ભત્રીજા પર શક છે છેલ્લે તમે નાખી હતી ને કાકા હાથમાં આવતા જતી રહી એવી રીતનું છે પાછું બરોબર એટલે ઘડિયાળ ફૂમતાઈ તમને ખબર હોય મારા હાથમાં આવી ખબર છે પછી મેં ઉછેડી મારા કાકાના હાથમાં સર્ચિંગ ઘડિયાળ જતી હતી એ બે આયા તમારે એકલા ફૂમતાજી ઓમ તાકીને હેડ્યા થાય તો તું આમ આપતો તારે એકલા નજર પડે ને તાર ઉપર ફૂમતા કાકા આ રીતે બરાબર બતાય તો કાઢી સાધારણ કે ગમે તે વધો નહીં હેડવા દેજો કશું વધો નહીં બાકી પહેલા સાધન હેડતું છે તો બેકગ્રાઉન્ડ સારું લાગતું રેડી સ્ટાર્ટ વાર તમારે નહીં હેડવા પેલા હેડવા કારણ કે મારા આખો કેમેરો પેલા વાઇન ફેમ માં આવવા દો ભત્રીજો આટલા આબો જોયા પછી તમારે હેડવાનું જ છે ચેડેથી બોલાવવાનો બરાબર નજર ના ઘૂમતાઈ ના ના બરાબર તાકી દઉં પડે છે એ વાત ફૂમતાઈ કાકા દો ફૂમતાઈ વળવાનું હતું ઉભા રહે તું છે ફૂમતા કાકા અરે હું હમણાં તું અલ્યા પેલા અભિકના હાથમાં આવશે બાપુજી દવાખાને લઈ ગયા હતા અને તાર કાકાનું તો મગજ ઠકાણે આવી ગયું હવે મગજ કમ્પ્લીટ થઈ ગયું મારા કાકા હવે કમ્પ્લીટ થઈ ગયું છે બધું યાદ આવી ગયું બધું યાદ હે ભત્રીજા બધું તો બરોબર છે પણ આ ઠેગડો તમને કાકા ભત્રીજા બેન છે મારવા ફરે છે રીટેક હવે લાઈન લાગશે
અલ્યા મારે જેવા મોણાને હંગા જાય છે યાર હા આ ચિત્તાનો ખાલી એક હાથ પડે ને ઢગડા ઉપર તો અલ્યા ભૂકા નીકળી જાય હા એક લોકલ નહીં ફરવાનું તો શું કીધું યાર એક થઈને એક વાત હોય કે આ જે ઘડિયાળ વખત અમે કાકો ભત્રીજે ઉપાડો લીધો તો ને સૌથી વધારે અને હરીફાને બહુ માર્યા છે ને બહુ કૂટ્યા છે ને અને થોડું આગળ બગડી ગયું બહુ મારા તાની એનું થોડું કાઢો ના એ નહીં પેલું દરિયાવાળું એટલો ઉપાડો દીધો ને એટલામાં કોઈ બગડી ગયું શું કહો અંદરના કટ પટાવ ને કંટાળું થાય તો હવે એક જ કટ લેવાનો છેલ્લો છેલ્લો કટલેવાનો આખો આજ થોડી ઓછી મજા આવી ટાઈમ ઓછો પડે ને એવું બધું છે ને એટલે. ટાઈમ ઓછો પડે આપણે હા ભાગા નજરે થોડા હારે લુગડો હોય એનો તો એમ જ કે છે પેલા ગોડા જેવા થઈને ફરતા હશે ઓળખતો નહીં શું હજુ એટલે ગોડાનું મગજ નું તમે કીધું હે પણ પેલું તો લુગડા ના બદલા એમ કહું ને. એટલે હાથમાં માટો રાખ બરાબર પણ તમને નીચે ખબર કે એ કપડાં પહેર્યા હતા નહીં ખબર નહીં એટલે જ નહીં તીર્ણ ફરે તો વાઘો એ તમને ટચે નહીં કરે ને નવરો એટલે વાઘો એકદમ એટલે આગા પાછો થાય છે બરાબર એ હળવો ઓમથી ઓમ જજો વાઘો ઓમ જાય તાન તમારે નજર જ પડે ખાલી એ બાજુ ઓમ ના જતા પછી તમારે નજર પડશે સ્ટાર્ટ બાપુજી એ બાપુજી કાકા આ મારો તારો કાકો કાકા કમ્પ્લીટ થઈ ગયા તમે હજી સુધી તો તું ઓળખતો નહીં એમ ને મને હા ચાલ આવી હાલતમાં મને મેલી તું ચો જતો રહ્યો તો હલ્યા હા તને ખબર નહીં પડતી કે તમને મારતી છે મને નથી ખબર કે આ ઘડિયાળ પાછી ગોમમાં આવીને મારવા માંડી છે ત્યાં ભત્રીજા તો હરિયો ચોકણ છે તું મને બતાય કે લ્યા કાકા હા તો હરી હવે એના ફાર્મ હાઉસ ઉપર નહીં હોય હા કે હરિયો જોરદાર કટ આવ્યો એટલે હું હવે મારે બીજું કેવું હોય કે હું અસુબાનો ફરીનો મારી બાજુ દવા દઉં ને તો ખસી દવાનું એમ કારણ કે મને તો દેખાતો નહીં એટલે હું તો ગમે તે ગમે એમ હું મરી કોણ આવે ખાતો ખાતો જ ફર્યો છું બધે તારો સુબાનું કોમ જવા કરે ને હું ખાતો ખાતો જ ફર્યો છું લગી જો ટચ નહીં થયો કાકા પણ તમે કેટલે સેટ કરવું છે કાકા તમે કંટીની કેટલે સેટ કરવું છે હું ભત્રીયાના છેડે છેડે હેડું ને કોણ આયા કાકા મને આખું કે બળુબા એમથી શાયદ મોરેથી સેટ નહીં થતું તો હું મોકલો હરિયો ચોકણ છે ને હું પાછળ ને પાછળ પેલું કહી દઉં ભત્રીજા ખાલી મારે એ જ જાણવું છે કે ઘડિયાળ મારા હાથમાંથી જ પડી ગઈ છે દરિયામાં તો આ પાછી કેવી રીતના આવી એ જ જાણવું છે હવે મિસ્ટર ઇન્ડિયાના કાકો ભત્રીજો ભેગા જ થયા છે હા અને ખરેખર મારો અભિક તમારા કબજામાં ના હોત ને ખરેખર તો તમારે બધે હાડકે મેં ભાજી ના જાવ એટલે વાદીભા બીજી વાત કે ભત્રીજાને કાકા ભત્રીજાને હું ગાયબ થઈને માર્યો એમ પણ હવે ગમે એવો મોણસ ગાયબ થઈને આવશે પેલા કણ ભેગું થયું તો એ ના થવું જોઈએ એટલા બધાને ખબર પડશે કે હવે મિસ્ટર ઇન્ડિયાના કાકો ભત્રીજો ભેગા થયા છે અલ્યા ઘડિયાળ તો તમે ભૂલ મારા કોક કરવું પડશે મારવા જાય તો હરખી તારા ચેડે નહીં હેડે ચેડે નહીં હેડે તારું મને તો ખબર છે કે તે ઘડિયાળ અંતાડી હું કાયદેસર પીછો જ કરો છું ને આમ તો એ સપના જોવાનું ભૂલી જાજો તમારો અભિક એવી જગ્યાએ છે ને કે મને કોઈ આગા પાછું થયું ને તો આજે આજનો ટાઈમ છે કૂતા ખાઈ જાય છે મચ્છર ખાઈ જાય તારો છે અભિક જો પછી હાથ પેલો થઈ ગયો આટલા નહીં મને કોઈ આખા બાજુ થયું ને એની
ઉપર હાથ દે. બહાર નીકળ. હું બોલ્યો બોલું ના બોલું હું બોલતો નહીં. પ્લસ કર. ભત્રીજા તારે જાવું એટલે જાજે. હું તારો ચેડો મેલવાનો નહીં. જેટલી કળા મારો અભિક મારા હાથમાં નહીં આવી જાય એટલી કળા હું તને નહીં મેલું લ્યા. ના ના એ તો ચાલે એવું. હા તો યાર અવાજ બેહી જાય કેટલું બોલવાનું આવે અવાજ ભલભલાના બેહી જાય કારણ કે તો આટલા હાથમાં ભાગનું શૂટિંગ પૂરું થાય છે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને એસબી ઓફિશિયલ પાટણ ચેનલને સબસ્ક્રાઇબ કરજો.